श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના જય સ્વામી નારાયણ। છેલ્લા આપણે એક મહિનાથી વિવિધ વચનામૃતો અને વિવિધ વિષયો ઉપર એ કથામૃત કહેતા કે કથા શ્રવણનો એ લાભ લઈ રહ્યા છીએ। આજે આ ધનુર્માસનો છેલ્લો દિવસ અને આજના દિવસે એ સૂર્યનારાયણ દેવ પોતે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ અને આપણે ઉત્તરાયણ કહીએ છીએ કારણ કે દક્ષિણમાંથી ઉત્તર દિશા તરફ એ પ્રયાણ કરે છે। આજના દિવસે આમ તો દાનનો પણ વિશેષ મહિમા શાસ્ત્રોની અંદર લખ્યો છે અને એક ગણું દાન તમે સહસ્ત્ર ગણું જો તમારે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો આજનો દિવસ એ ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો દિવસ છે। પરંતુ આજે આપણે આ ધનુર્માસ કથામૃતના છેલ્લા દિવસે એ આપણે અત્યારે બધા ઉપસ્થિત થયા છીએ તો આજે આપણે એક એવા વચનામૃતની વાત કરવી છે કે આમ તો છે ને દરેકને સુખી થવું છે અને દરેકને એ સુખી થવા માટેની ચાવી પોતે શોધે છે અને કોઈક પોતે ધનમાં સુખ માને છે તો કોઈક પૈસામાં સુખ માને છે તો કોઈક આવડતમાં સુખ માને છે પણ ભગવાને આ ગરડા પ્રથમના 34મા વચનામૃતની અંદર એ સુખની ચાવી કંઈક બીજે આપી છે। ખરેખર તો આ ભગવાનની પ્રાપ્તિ થઈને એ જ દુર્લભ વાત છે કારણ કે એટલે જ નિષ્કાન સ્વામી લખે છે ને કે કિયા જીવ કિયા જગદીશ જાણો જુજવીએ જાત છે રે મર આપીએ સો સો શીશ તો એ વણ મળ્યાની વાત છે રે। તમે જોવો તો કરો કે ક્યાં કીડી ને ક્યાં હાથી। મહંત સ્વામી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા ત્યારે તેઓ કહેતા અને એક વખત આશીર્વચનની અંદર બોલેલા કે કેવી ગિરનાર જેવી એ હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે અને આપણા પ્રશ્નો કેવા છે તો ધૂળના ઢેફા જેવા આપણા પ્રશ્નો છે। તો જો આ પ્રાપ્તિ સામે આપણે નજર કરવાની છે અને ખરેખર તમે જો કે ભૂતકાળના એ ઘણા બધા ભક્તોએ ભગવાન મેળવવા માટે એ તમે ગોપીચંદ જોવો, ભર્તુહરી જોવો કે ભરત રાજા જોવો, અરે રાજપાટ ઘર દરબારો કુટુંબ પરિવાર છોડ્યા છે, અરે વનમાં પોતે રહ્યા છે, કષ્ટો સહન કર્યા છે, અનંત કઠણ સાધનો પણ કર્યા છે, પણ જો છેલ્લે તમે જો રાફડાસ થઈ ગયા, એમને ભગવાનના દર્શન નથી થયા કારણ કે એ દુર્લભ દર્શન ભગવાનના છે। તેવા ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો આજે આપણે ગઢડા પ્રથમનું 34મું વચનામૃત જેનું મથાળું જ છે કે ભગવાને કળ ચઢાવ્યાનું તો એની વાતો કરવી છે। અને ખરેખર જ્યારે પણ આપણે મેળાની અંદર જઈએ ને ત્યારે આપણને અનુભવ થતો હશે કે ઘણા બધા એવા રમકડા હશે જે ચાવી વાળા હશે, જ્યાં સુધી ચાવી ચડાવો ત્યાં જ્યાં સુધી ચાલે એ ચાવી ત્યાં સુધી તમારું રમકડું એ કલબલિયા વગાડશે, ઢોલકા વગાડશે, તાળી પાડશે, અવાજ કરશે, ચાવી એ પુરાવેલી તમે પૂરી થઈ ગઈ બસ પછી એમનામ પોતે રહેશે। પણ જો એ ચાવી તો એક સમય એવો આવે કે ચાવી પૂરી થઈ જાય ચડાવેલી, પણ ભગવાને તો એવી કળ ચડાવ્યું છે ને કે અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રાવાની અંદર આ જીવ પોતે ફસાયેલો છે તો એ આપણને પરબ્રહ્મનો ભેટો કોણ કરાવશે? બ્રહ્મ કહેતા કે અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ એ આપણને પરબ્રહ્મનો ભેટો કરાવશે।
તો સૌપ્રથમ આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ અને કેવી પ્રાપ્તિ થઈ છે અને શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને એવું તે શું સમજાવે છે કે જેનાથી આપણે એ સુખી રહેવા માટેની ચાવી એ જો આપણે લગાડીએ ને તો આપણે સુખી થઈ જઈએ. તો આપણે સૌપ્રથમ શ્રવણ કરીએ વચનામૃત ગઢડા પ્રથમનું 34મું ભગવાને કળ ચડાવ્યાનું. સંવત 1876 પોષવદી એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. જો શ્રીજી મહારાજે કીર્તન જે વાગતા હતા તો એ બંધ કરાવ્યા અને પ્રશ્ન ઉત્તર કરવાની વાત કરી. તો તમે વિચાર કરો, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન શ્રીજી મહારાજને પૂછે છે. શું પૂછે છે? તો સર્વે એ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માઈક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તો એનું શું કારણ છે? પછી તેનો પુત્ર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. જો અહીંયા બ્રહ્માનંદ સ્વામી એક સમજવા જેવી વાત કરે છે. આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ જ તે પોતે રાજસ્થાનમાં એ લાડુદાન બારોટ, અને આ લાડુદાન બારોટને એ સોનાથી મઢવામાં આવે છે. ઘણા બધા સેવકો છે, ઘણું બધું સોનું છે, સંપત્તિ છે, વૈભવ છે, યુવાની છે, પરંતુ જો એ લાડુદાન બારોટમાંથી એ બ્રહ્માનંદ સ્વામી એ પોતે શ્રીજી મહારાજના પ્રતાપે કરીને એ જે 3 સંકલ્પો એમને કર્યા હતા એ 3 સંકલ્પો શ્રીજી મહારાજે પૂર્ણ કર્યા અને પોતે ત્યાગીની દીક્ષા લેવા માટે આવ્યા. તો આ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ સર્વે સુખના ધામ અને તમે પરમેશ્વર છો ને એમાં તો આ જીવની વૃત્તિ ચોટતી નથી, પણ જે આ માયિક અને નાશવંત જે તુચ્છ પદાર્થો છે ને એમાં તો વૃત્તિ સહેજે સહેજે ચોટી જાય. તો આનું કારણ શું? તો જો સદગુરુ મુક્તાનંદ સ્વામી જવાબ આપે છે, પણ યથાર્થ રીતે સાચો જવાબ એ થયો નહીં. અને હવે આગળ શું થાય છે? તો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે દિવસથી એ પરમેશ્વરના જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે કે ફરીથી પરમેશ્વરનો દાખલો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાને મેળે જ થયા કરે એવા ફેરા ચડાવી મૂક્યા છે. તે માટે સહેજે સ્ત્રીમાં પુરુષને હેત થાય ને પુરુષમાં સ્ત્રીને હેત થાય અને એ સ્ત્રીની ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે સહેજે હેત થાય છે ને એ હેતરૂપી જ ભગવાનની માયા છે અને માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને નિર્દોષ દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સુખમય એ જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે તો ભગવાનના સ્વરૂપથી એ જુદા પડે તો એ શિવ બ્રહ્મા અને નારદિક જેવા સર્વ સમર્થ મુમુક્ત હોય તે માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાને મૂકીને માયિક પદાર્થને સંગે કરે તો જરૂર તેમાં જીવ વૃત્તિ ચોંટી જાય છે અને સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજા ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. જો અહીંયા ભગવાન જેવા એ સંતની આપણને પ્રાપ્તિ એ અત્યારે વર્તમાન કાળે એ થઈ છે, પરંતુ અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો ને એમાં શ્રીજી મહારાજે કીધું કે અમે જે દિવસથી આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારે એવી કળ ચડાવી છે. કળ એટલે શું? તો ઘંટી યંત્રની એ આપણે ફરતે ફરતે હમણાં મેં જે વાત કરી હતી એ જ વાત, અને એને કળ ચડાવ્યું કહેવાય. તો અમે તો એવી કળ ચડાવી છે ને સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં,
અને એ બે થકી જે સંતાનનો જન્મ થાય ને તો એમાં પણ એ સહેજે સહેજે પ્રીતિ થઈ જાય છે. પણ જો એ બધુંય માયાનો પ્રવાહની અંદર એ આપણે વહ્યા જઈએ છીએ. એટલે જ તે ઉત્તર ગુજરાતની પણ બાય હરિભક્તો હતા. તો શ્રીજી મહારાજ પાસે કેવા ફગવા માંગ્યા, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. તો અહીંયા ઉત્તર ગુજરાતની એ બધી બાય હરિભક્તોને એમાં મુખ્ય હતા એ ડાંગરવાના જતનફઈ. તો એમણે આવી માંગણી કરી કે તમારા માયામાં અમે બંધનની અંદર પોતે બંધાવીએ નહીં. તો જો શ્રીજી મહારાજે એ જ વાત અહીંયા કરી છે. અને જો કેવા ભગવાનને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે. જેમ સામુદ્રિક ચિહ્નોનો જાણકાર છે ને, હવે 4 પાટીદારોએ છે ને શ્રીજી મહારાજના ચરણ આવીને જોઈને કીધેલું કે આ તમારા શરીર સામે જોતા તમે મનુષ્ય જણાવ છો, અને આ તમે ચરણાવિંદ સામે જોઈએ ને તો પુરુષોત્તમ ભગવાન જણાવશો. અને ત્યારે મહારાજે કીધું કે આ બે ચરણાવિંદની વિરાટ બ્રહ્માએ તેના 50 વર્ષ અને 1.5 પહોર એ સુધી સ્તુતિ કરી છે. ત્યારે આ ચરણાવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. તો જો ટૂંકમાં આપણે એક જ વાત સમજવાની છે કે આપણને જે આ ભગવાનની પ્રાપ્તિ થઈને એ અત્યંત દુર્લભ છે. આપણે છેલ્લા ઘણા બધા સમયથી આ ધનુર્માસ કથામૃતનો લાભ લઈ રહ્યા છીએ. અને જે આ કથા વાર્તાથી આપણા સૌ કોઈના જીવનની અંદર એક આધ્યાત્મિક માર્ગે એક આગળ વધવાનું જે બળ પ્રાપ્ત થાય છે ને, તો આ ભગવાન અને સંતનો જ એક પ્રતાપ કહેવાય, એક દયા કહેવાય, એક કરુણા કહેવાય, એક અમી દ્રષ્ટિ કહેવાય. કારણ કે આપણને આવો સત્સંગ ને આવા શાસ્ત્રો મળ્યા ને એક બહુ મોટી વાત છે. જો ઘણા બધા લોકો બાહ્ય જગતની અંદર એ લાખો રૂપિયા દેતા પણ એમને આવા પ્રશ્નોના સમાધાનો નથી થઈ શકતા, જેવા આપણને આ વચનામૃતના આધારે સાહજિક રીતે એ પ્રશ્નોના સમાધાન થતા જોવા મળે છે. અને આગળ પણ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ બોલ્યા છે કે હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો, તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કે આ જીવને ભગવાનની એ પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી, તેથી આનંદ પણ બીજો નથી. તો એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થને માટે કેમ ક્લેશને પામે છે? એ પ્રશ્ન છે. જો અહીંયા મુક્તાનંદ સ્વામીનો જે આ પ્રશ્ન રહ્યો ને, એ આ પ્રશ્ન એમની એક સતત અંતરદ્રષ્ટિ રહીને એનું સૂચન કરે છે. કારણ કે છતી દેહ જ ભગવાનનું યથાર્થ પોતે એ સુખનો અનુભવ કરવાની એમને એક તીવ્ર દર્શનની એક ઝંખના હતી. અને એટલે જ તે ભગવાનના સુખે સુખ્યા હતા. એ કારણ શું હતું? કારણ એ જ હતું, કારણ કે ભગવાનનો આનંદ પોતે મેળવતા હતા. અને આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો ને, એના આધારે આપણને એમની મુમુક્ષુતા પણ એ દેખાય આવે છે. તો જો આ મોટી વાત છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર એક વાત યાદ રાખવું, જો સદગુરુ મુક્તાનંદ સ્વામી તો મહારાજ કરતા 22 વર્ષ મોટા, પણ છતાં પણ દરેક આજ્ઞાની અંદર રહ્યા છે. જો આપણે બધાની ઈચ્છા હોય જ છે ને ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવાનો, તો એવો જ પ્રશ્ન અહીંયા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ કે પરમેશ્વરના વચનને મૂકે જ્યારે આડો ઓળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગૃહસ્થને જે પડે તેટલો ફેર પડે આજ્ઞામાં એટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત એ પૂરું કહેવાય, ને એમાંથી જેને જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે. અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, તો પર સ્ત્રીનો ત્યાગ રાખો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખો, ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો,
એ આદિક જે ત્યાગીને ગૃહસ્થને નિયમ કહ્યા એટલા નિયમો જેને ફેર પડે તેટલો ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ હોય છે તેને સુખ દુઃખ આવે છે, ને તે તો પોતાને કર્મે કરીને આવે છે. ને જે ભગવાનના ભક્ત હોય તેને જ જેટલું દુઃખ થાય છે તે તો તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની એ આજ્ઞા લોપાએ કરીને થાય છે. ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 34મું વચનામૃત થયું. જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને વાત કહી દીધી છે કે તમારે ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે, શું તમારે ભગવાન જેવું સુખ પ્રાપ્ત કરવું છે, તો એના માટે જરૂરી છે કે ભગવાનના શરણે જઈએ, કહેતા કે ભગવાન રહ્યા ને એ આપણા પ્રશ્નોનું સમાધાન કરશે. અને જો એટલે જ તે જે તે પ્રકારે આપણા જીવનની અંદર એ યાદ રાખવું કે ઘણી બધી વખત ઝઘડાઓ પ્રશ્નો થાય છે, તો યાદ રાખવું આપણે સત્સંગી છીએ ને તો આજ્ઞાના લોપે કરીને દુઃખ આવે છે. અને જો સત્સંગી ન હોય તો જે પ્રશ્નો આવે છે ને કર્મે કરીને આવે છે. કારણ કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કર્મનો સંગાથી એ તમારા ગમે તેવા પાકા ભાઈબંધ હશે, પણ એ પાકા ભાઈબંધ પણ ત્યારે કામમાં નહીં આવે. એટલે આપણને જે મનની અંદર જે વિચાર છે ને તો યાદ રાખવું, કારણ કે ઈ સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી વાલ, અંતકાળે સગો નહીં કોયનું રે. અને સાથે સાથે વચનામૃતની અંદર પણ એ આ બધા સંતો ભક્તોના એ જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે ખરેખર એમને એક પણ આજ્ઞાનો લોપ કરેલો નથી. તો આપણે પણ એ પ્રમાણે આજ્ઞાનો લોપ કર્યા વગર બસ ભગવાન જે કહે ને એ પ્રમાણે કરવાનું છે. અને જો ભગવાનની પ્રાપ્તિથી અધિક લાભ કે આનંદ કઈ બીજો છે જ નહીં. કારણ કે ભગવાનની પ્રાપ્તિ થાય એટલે એના કરતા બીજો કોઈ અધિક લાભ કે આનંદ કેમ નથી? કારણ કે ભગવાન જ સર્વ સુખના કારણ છે અને સર્વે સુખના નિધિ છે. જો શ્રીજી મહારાજે પણ એ વચનામૃત સારંગપુરના પહેલામાં કીધેલું છે કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડમાં એ વિષય સુખ ભેળ્યા કરીએ તો પણ કોટીના એ ભાગની બરોબર પણ થાય નહીં. તો જો આ ભગવાને કાંઈ સાળંગપુરની અંદર યા ગોળો નથી માર્યો. એ બધાય પરમહંસોએ આ બધાની નોંધ લીધેલી છે અને ફાઇનલ થઈ ગયું ત્યારે પણ વચનામૃત એ સ્વાભાવિક રીતે એમને બતાવવામાં આવે છે. એટલે ખાસ એ અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ તમે ભેગા કરો ને પણ એવું આ કોટીના ભાગની બરાબર પણ થાય નહીં. તો જો આવા અપાર સુખના ધારક એટલે ભગવાન અને સંતની પ્રાપ્તિ એ દુર્લભમાં દુર્લભ વાત છે અને એનાથી બીજો અધિક કાંઈ લાભ હોય જ ન શકે. તો જો તો પછી જીવને દુઃખ ક્લેશ કે ઉદ્વેગ કે શાંતિ શા માટે? તો એવું તે મનમાં એને નકારાત્મકતા કેવી કરીશ? કારણ કે આ ભગવાનની પ્રાપ્તિને જે આનંદ રહ્યો ને એ ખરેખર આપણે જ્યારે અનુભવીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. તમે જુઓ કે સહારાના રણમાં એ ફસાયેલા માણસ છે ને પાણી વિના તરફડતો હોય ને તો સમજી શકાય એવું. પણ જો અમૃતના સરોવરની બાજુમાં જ ઉભેલો માણસ હોય ને પાણી વિના તરસો રે તો એ પાછું કેવું કહેવાય? તો એ કાંઈ સારી બાબત કહેવાય નહીં. ગરીબ પરિવારમાં તે જો ઘરમાં તે જન્મેલો માણસ હોય તો ગરીબાઈથી પીડાતો હોય તો સમજાય એમ છે, પરંતુ જો ચક્રવર્તી રાજાને ત્યાં પાટરી કુંવર થઈને જન્મેલો માણસ કંગાળ રહે અને દુખી રહે તો કેવું કહેવાય? એમ આપણે ભગવાન અને સંતના પ્રતિનિધિત્વ છીએ. આપણાથી એવો એક પણ શબ્દ ન બોલાય કે સામે એ કંપની હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં એને ખોટું ન લાગે. કારણ કે જો આ બધું કેવું છે, પ્રશ્નો ક્યાં થાય, ક્લેશ ક્યાં થાય? જ્યાં વિચારોનો મતભેદ હોય ને તો જો મનભેદ સારું પણ મતભેદ નો સારો. કારણ કે મન રહ્યા ને થોડાક દિવસ પછી સમાધાન કરી નાખે, પરંતુ જે આપણી જે મગજ છે ને મગજમાં જે ડેટા ફિટ કર્યા છે ને એવા ફિટ કર્યા છે ને કે એને ઇરેઝ કરવા માટે પણ એ આપણી પાસે સમય નથી. તો ઇરેઝ એટલે શું? ચેકલબર.
શું ભૂલું છે એ ભૂલું આપણે હજી પણ જોવી પડશે. ભલે અત્યાર સુધી આપણે જે કર્યું હોય તે, તો જરૂરી છે આપણા જીવનની અંદર. તમે જુઓ કે ગરીબ પરિવારમાં કોઈ પણ હોય તો આમ સ્વાભાવિક રીતે એ આમ મને ના ના ભાઈ એની ગરીબ પરિસ્થિતિ છે. પણ અહીંયા શું કીધું કે ચક્રવર્તી રાજા હોય ને અને ત્યાં કુંવર હોય ને એ પાછો એ કંગાલ રહે ને દુખી રહે, તો આ પ્રશ્ન આપનો જવાબ આપણને ગળા હેઠે ઉતરે નહીં. એવો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યો કે મહારાજ આ જગતના જીવો તો ત્રિવિધ તાપમાં બળતા હોય તો સમજી શકાય એમ છે, પણ જેને અનંત સુખના સિંધુ એવા જે ભગવાન મળ્યા છે ને તો એ દુખી થાય છે, ક્લેશને પામે છે, તો એનું કારણ શું? ભગવાનના ભક્ત છે, પાકા સત્સંગી છે, પણ છતાં આ કેમ દુખો આવે છે? અને ત્યારે શ્રીજી મહારાજે એનું કારણ સમજાવતા કીધું કે જે ભક્ત ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરે છે તે સુખી થાય છે, અને જે ભક્ત આજ્ઞાનો લોપ કરે છે, ક્લેશને પામે છે, દુખી થાય છે. એટલે જો આપણા જીવનમાં સુખ શાંતિ અને ક્લેશ જો રહેતો હોય ને તો એમાંથી આપણે દૂર થવાનું. જો જીવનમાં દુઃખ કે અશાંતિ રહીને એ આપણને આગળ વધારતી નથી, કારણ કે આપણા જીવનની અંદર આજ્ઞાનો લોપ છે. જો આજ્ઞા બરોબર નથી પાળતા ને, એટલે ભગવાને કહ્યું મારા જેવો આનંદ તો મેં જે વચનો આપ્યા ને એ વચનો સારધાર રીતે પાલન કરવો પડે. આમ તો આપણને ભગવાન અને સંત એ પ્રસંગોપાત પણ આજ્ઞા કરતા હોય છે, અને અમુક આજ્ઞાઓ એવી છે કે જે કાયમી છે, એ કાયમી રીતે આપણે પાલન કરવાની હોય છે. જો ભગવાન અને સંત એ ક્યારેક શા માટે પ્રસંગોપાત પોતે આજ્ઞા કરતા હોય છે, તો આમ તો સ્વાભાવિક રીતે આપણને એવું લાગે કે આજ્ઞા કેમ નવી આવી, પરંતુ તમે વિચાર કરો કે જ્યારે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી તો ત્યારે મોબાઈલ ફોન નહોતા, ત્યારે ટીવી નહોતા, તો ત્યારે એવા કુસંગો પણ નહોતા. પણ અત્યારે વર્તમાન કાળે સંત એ આપણને એવી આજ્ઞા આપે છે કે જે આજ્ઞાનું પાલન કરવાથી એ આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. પરંતુ આજથી 70-80 વર્ષ પૂર્વે એટલા બધા પ્રશ્નો સંસ્કાર બાબતના નહોતા, કે એવા સંતતિના પણ પ્રશ્નો નહોતા. આપણને મહંત સ્વામી મહારાજ કહે છે કે દિવ્ય ભાવ રાખવો અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી, અભાવ ગુણ ઝેર સમાન છે. તો એમનામ કહેતા નથી, કારણ કે એ બધું સત્સંગની અંદર અને સામાન્ય વ્યક્તિઓના સ્વભાવો એવા થઈ ગયેલા હોય છે. તો આપણને પ્રસંગોપાત અમુક ભગવાન અને સંત આજ્ઞા કરતા હોય છે. જો એ આજ્ઞાનો આપણે લોપ કરીએ તો દુઃખ આવે જ તે. સંવત 1868 તે શ્રીજી મહારાજ ફણેણી ગામની અંદર પોતે વિરાજમાન હતા. હવે એક હરિભક્તે મહારાજને પૂછ્યું કે આમ આવતું વર્ષ આમ કેવું થશે? દરેકની આવી ઈચ્છા હોય છે કે આવતું વર્ષ એને ભવિષ્ય જોવાની અંદર ઘણો બધો રસ હોય છે. એટલે આ હરિભક્તે એવું જ કીધું. એટલે મહારાજે કીધું જો દુકાળ પડશે અને દાણા તમે લઈ લેજો. તે મહારાજે બજારમાંથી પસાર થતા એક સોનીની દુકાને જઈને કીધું કે તમે છે ને દાણા લઈ લેજો. તો સોનીએ શું કીધું, પોતાની બુદ્ધિ વાપરીને કહ્યું મારી પાસે જો રૂપિયા છે એટલે દાણા તો મને મળી જ રહેશે. અને એમ કહીને થેલી ખખડાવીને આમ બતાવી. તો મહારાજે કીધું તું કાંકરાને ખખડાવે છો, રૂપિયાને નથી ખખડાવતો, તારા રૂપિયા પણ કાંકરા જેવા થઈ જશે. ત્યારે સોનીએ શું કીધું, મારી પાસે પટારામાં પણ પૈસા ઘણા બધા છે અને રૂપિયા દેતા દાણા મળશે જ તે. હવે સામે આવી રીતે મહારાજને તર્ક વિતર્ક કરી મહારાજે કીધું કે નહીં મળે. અને બીજે વર્ષે સોનીને દાણા ખૂટ્યા. એની પાસે પૈસા તો ઘણા બધા હતા અને પૈસા મોકલીને જેતપુર પણ માણસને મોકલો દાણા લેવા માટે, પણ દાણા મળ્યા નહીં અને ભૂખે મૃત્યુ પોતે પામ્યો. તો જો ભગવાન અને સંત જે આજ્ઞા કરે છે ને એ આજ્ઞાનું આપણે પાલન એ યથાર્થ રીતે થવું જરૂરી છે. ઉનાના એક શેઠ હતા વલ્લભજી. હવે પોતે દીકરાના લગ્ન છે ને ધોરાજીમાં પૂર્ણ કરીને હવે વળતા જુનાગઢ આવ્યા તો બધાય આખો દિવસ ઘરેણા પહેરીને ગામમાં ફર્યા હતા. એટલે રાત્રે પોતે નીકળવા તૈયાર થયા એટલે ગુણાતીતાનંદ સ્વામીએ રાત રોકાવાનું કીધું, પણ ન માન્યા. તે ગુણાતીતાનંદ સ્વામીએ તો કહી દીધું કે જો વિઘ્ન આવશે અને શેઠ કે 14 આરબ સિપાહી છે, વાંધો નહીં આવે. તે ગુણાતીતાનંદ સ્વામી કે
એ વાસુપડાને રસ્તે ચાલશો નહીં, જો ચાલો તો રાત રોકાશો નહીં, અને જો રાત રોકાવું પડે ને તો ગામમાં રહેજો, પણ ગામ બહાર તો રહેશો જ નહીં. હવે આટલું ગુણાતીતાનંદ સ્વામી બધુંય જાણે. જો આ ભગવાન અને સંતની કેવી પ્રકૃતિ છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छिपाए, जिसके हाथ में दोरी. એ ગુણાતીતાનંદ સ્વામી બધુંય જાણતા હતા, પરંતુ આ શેઠ તો કાંઈ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાનું કાંઈ પાલન કરતા નથી. નો માન્યા, રસ ઈ જ રસ્તે ચાલ્યા. અને રમજાન મહિનો હોવાથી એ સિપાહીઓ વહેલી સવાર જમવા બેઠા, અને ચોર આવીને ઘરેણા લૂંટી ગયા, અને શેઠને પસ્તાવો થયો. તો જો આ પ્રકારના જે સ્વાભાવિક રીતે આપણને એવી વિપરીત પરિસ્થિતિમાં નથી રહેવું ગમતું, પણ જો આ ભગવાન અને સંત આપણને જે જે આજ્ઞા કરે ને, એ આજ્ઞામાં જો આપણે જીવન પસાર કરીએ તો ભગવાન અને સંતને અતિશય ગમે છે, ગમે છે અને ગમે છે. અમુક કાયમી પણ આજ્ઞાઓ છે કે જે આપણે કાયમ માટે પાલન કરવાની જ છે. હવે જો પંચ વર્તમાનો છે, તો આ પંચ વર્તમાનોમાં આપણે ખામી રાખવાની નથી. હવે એ જો આપણે પંચ વર્તમાનોમાં ખામી હશે, તો ગુણાતીતાનંદ સ્વામીએ જ તે પોતાની વાતોની અંદર કીધું છે કે જેમ ગામને ગઢ હોય ને થાણું હોય નિયમ, એ નિયમ રહ્યા એ આપણું જેમ થાણું રહ્યું ને એ ગઢને સાચવે, એવી જ રીતે આપણા જીવનની અંદર પંચ વર્તમાનો રહે ને જે નિયમો, એ આપણું જીવન સાચવે છે. તો આ નિયમોમાં ફાફા પાડવા નહીં. જો આપણને શિક્ષાપત્રીની અંદર, સત્સંગ દીક્ષાની અંદર જે જે નિયમો આપણને આપવામાં આવ્યા છે, તમે જો કે એકાદશી કરવી, તો આજનો પવિત્ર દિવસ એટલે એકાદશીનો દિવસ છે, અને ષટતિલા એકાદશી છે. તો આ એકાદશી આપણે કરવાની વાત તો કરેલી છે, તો કરવાની. ચાતુર્માસના નિયમો તમે કયો, સાથે સાથે આવા તો ઘણા બધા નિયમો છે. અને જો મહંત સ્વામી મહારાજે જે સત્સંગ દીક્ષા એ શાસ્ત્ર લખ્યું ગાગરમાં સાગર સમાન, તો એમાં શ્લોક નંબર 26 થી 31 થી આજ્ઞા કરતા કીધું કે જો વ્યસનનો ત્યાગ કરવો, જુગારનો ત્યાગ કરવો, વ્યભિચારનો ત્યાગ કરવો, માંસ માછલી ઈંડાનો ત્યાગ કરવો, ડુંગળી લસણ હિંગ ન ખાવા, ચોરી તો ક્યારેય ન કરવી. તો જો આવી તો ઘણી બધી આજ્ઞાઓ એ સત્સંગ દીક્ષા શાસ્ત્રમાં કરવામાં આવી છે. તો આ બધી આજ્ઞાઓ પ્રમાણે આપણે જીવન જીવવાનું. જો વ્યભિચાર ન કરવો, કારણ કે આ એક આજ્ઞાના લોભથી આજ સુધી તમે જો કરોડો એ લોકો મૃત્યુને શરણ પામ્યા છે. એટલે કોઈ સામાન્ય આજ્ઞા નથી, પણ જો આપણે પાલન કરીએ તો આપણને લાભ થાય, નકર લાભ થાય નહીં. જો સમૂહ શાસ્ત્રના શોધક એક ગાલોલા નામના એક ફ્રેન્ચ વિદ્વાન, હવે પોતાના ગણિતના વિજ્ઞાનના એ જ્ઞાનની અંદર બહુ નિપુણ હતા. હવે એમને 21 વર્ષ પૂર્ણ થયા પણ નહોતા, ત્યારે એમનું અવસાન થઈ ગયું. કારણ શું હતું? કારણ એક જ તે વ્યભિચાર. કારણ કે નિશાળમાં તોફાની, પછી ઘરે કજિયાખોર, પાછું સમાજની અંદર તે ચારિત્રને લીધે બદનામ, એટલે 2 વખત જેલમાં જઈ આવેલા. હવે પોતાનું ગણિતનું સંશોધન થયું ને, એ ઘણું ખરું એમને જેલમાં કરેલું. હવે એકવાર જેલમાં એવી માંદગી આવી, સારવાર માટે એમને હોસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાં જે શરીરે સાજા તો થયા, પણ એક નર્સની સાથે એમનો અઘટિત સંબંધ બંધાણ્યો, અને નર્સના પતિ સાથે એ ઝઘડો કર્યો, અને એમાં પેટમાં ગોળી વાગતા એ ગાવલાનું બીજા જ દિવસે મોત નીપજ્યું. તો જો એક વ્યભિચાર કર્યો, એક આજ્ઞાનું એ ભંગ કર્યો, તો આવી પરિસ્થિતિ સર્જાય છે. જો મૃત્યુની ત્યાં આગલી રાતે તે એ ગાવલાએ મિત્રો ઉપર 2 પત્રો લખ્યા હતા. એમાં એકમાંય તે પોતાની એ જે અદ્ભુત ગણિત શોધો હતી ટૂંકમાં સમજાવી હતી, અને કોઈ પ્રખ્યાત ગણિત શાસ્ત્રીને પહોંચાડવાની વિનંતી કરેલી. અને ઉચ્ચ ગણિતની જે શાખા હતી એ આજે અરૂપ બીજ ગણિતના નામે ઓળખાય છે. એની રૂપરેખા એમાં બધી ગણવામાં આવેલી છે. જો આ પત્રમાં પણ ગાવોલાનું પોતાનું હૃદય ઠાલવ્યું છે. એમાં એને લખેલું છે કે એક અધમ વેશ્યાને પાપે મારે મરવું પડે છે. મારું જીવન એક કરુણ કથા બનીને નષ્ટ થાય છે. આટલી યુવાન વયે મરવું, આટલી તુચ્છ વસ્તુ માટે મરવું ને, આટલી અદ્ભુત શોધો છોડીને મરવું ને, એ મારી જાત પ્રત્યે એક તિરસ્કાર છૂટે છે. તો જો યુવાન વયે એ ખાલી આ આજ્ઞા લોપના કારણે એને એ સમાજને પણ મોટું નુકસાન એ આ ગાવલાના મૃત્યુ પામ્યો ને ત્યારે થયેલું.
અને ત્યારે આધુનિક ગણિત શાસ્ત્રીઓ કહેલું કે આ ગાવલા જો બીજા 20 વર્ષ જીવ્યો હોત ને તો એ ગણિતના વહેણ જુદી દિશામાં દોડતા હોય. કારણ કે પોતે એવી કોઠાસૂઝ બુદ્ધિ સૂઝથી ગણિતના સૂત્રો હોય એ બધું એમાં ફેરફારો કરીને પોતે નવું એક ઇન્વેશન કરતો હતો. એટલે જ સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ કહ્યું છે, વચન ઉલ્લંઘી વાલા તણું જે જન કરે છે કામ તે લાજ જાશે આ લોકમાં વળી થાશે જીવિત હરામ. તમે આધુનિક સમયની અંદર જો કેટલા વ્યસન હોય, સિગરેટ હોય, બીડી હોય, તમાકુ હોય, ઘણા બધા વિશ્વમાં પ્રશ્નો આ બધા વ્યસનોને લીધે થયેલા છે. અરે લાખો એ માતા પિતા પોતે પુત્ર વિહોણા થઈ ગયા છે. ઘણી બધી મહિલાઓ વિધવા થઈ ગઈ છે. અરે કરોડો બાળકો એ નિરાધાર બન્યા છે. કારણ શું? એક આજ્ઞાનો લોપ, બીડી, સિગરેટ, તમાકુ, આ બધું ખાવાની ટેવ. જો આ બધા વ્યસનો કેવા છે, એક પ્રકારે એ આપણને જકડીને રાખે છે. પછી આ વ્યસનોમાંથી બહાર આવવાનું મન નથી થતું. તમે જો મહાભારતની અંદર યુધિષ્ઠિર રાજા પોતે જુગાર રમ્યા હતા, તો એ પાંડવોની જિંદગીના મોટા ભાગનો સમય તમે જુઓ કે દુઃખમાં જ વ્યતીત થયો. શ્રીજી મહારાજે તે વચનામૃત ગરડા મધ્યના 51માં વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે મોટા પુરુષે બાંધેલી જે ધર્મ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. તો જો આપણે સૌ કોઈએ સુખી થવું છે, આપણે સૌ કોઈએ એ આગળ વધવું છે, તો એના માટે શું જરૂરી છે? એ આ ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવું. જો ઘણી બધા આજ્ઞા લોપના કારણો એ આપણા જીવનની અંદર જોવા મળે છે. એમાં એક કારણ જો મોટામાં મોટું હોય ને તો એ કુસંગ છે. કારણ કે સંગ તેવો રંગ. ગરડા પ્રથમના 18મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કુસંગની, કે આમ 7 માળની હવેલી હોય, તખ્તાઓ જડ્યા હોય, ગાલીચા બિછાવ્યા હોય, આમ વિષય જન બેઠા હોય, શીશા દારૂના પીવાતા હોય, આમ વેશ્યાઓ થઈ થઈ કા નાચતી હોય. તો આવું એક વર્ણન શ્રીજી મહારાજ કહીને શું કે છે કે આમાં કોઈક સજ્જન માણસ જઈને બેસે ને તો એનું પણ મન ઠેકાણે નો રહે. તો જો કુસંગનો પ્રભાવ એવો છે, એટલે એનાથી છેટે જ રહેવું સારું. અને જેવા સંગમાં તમે રહેશો ને એવા તમે થઈ જશો. જો શરૂઆતની અંદર સગા સંબંધી મિત્રો એ આપણને ખાલી દુકાને લઈ જ જશે, પોતે વ્યસન કરતા હશે, એ કહેશે નહીં, પછી હેત પ્રેમ પ્રીતિ સાથે એ પછી બે દાણા ખવડાવશે અને આપણે વ્યસન કરવા મળશું. તો જો આવા પ્રશ્નો ઘણા બધા સમાજની અંદર થતા જોવા મળે છે, તો બચવા માટે જરૂરી છે. એટલે 100 વાતની એક વાત છે, નવ કરશો આજ્ઞા લોપ, રાજી કરવાનું રહ્યું પરું પણ કરાવીએ નહીં હરિનો કોપ. તો જો સદગુરુ નિષ્કાન સ્વામી 100 વાતની એક જ વાત, આજ્ઞાનો લોપ થવો પડે નહીં. અને આજ્ઞા લોપના કારણે તે જેમ ક્લેશ થાય છે ને એમ પાછું આજ્ઞા પાળે તો આનંદ પણ થાય જ છે ને, સામે સુખની પ્રાપ્તિ પણ થાય છે. અને ભગવાન અને સંતનો એ રાજીપો પણ એ પ્રાપ્ત થાય છે. ઘણી બધી વખત તો છે ને એક જ્ઞાન અને મહિમાનો અતિરેક હોય ને ત્યારે પણ આપણે આજ્ઞા લોપ કરી નાખીએ છીએ. આપણને કેવું લાગે છે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. એટલે કે ભગવાન છે ને અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. એટલે એટલો બધો મહિમા હોય ને એટલે થોડુંક આપણે પાપ કરશું તો એમાં શું ભાર, તો ભગવાન માફ કરી દેશે. આ મૂંજો સુરું તમે જો, વાલિયો વાલિયરો વરુ જો, જોબન પગી જો, તો આવું બધું તો ચાલે થોડુંક. જો આ મહિમા અતિરેક થઈ ગયો, આમાં પાપ કરો ને તો આમાં ભગવાન રાજી ન થાય. આમાં ભગવાન એમ કે તે તારી બુદ્ધિ વાપરીને તે આવા કુકર્મો કરે છો, એટલે એનું ફળ આપણે ભોગવવું જ પડે. એટલે જ્ઞાન ને મહિમાનો થોડોક વધુ પડતો હોય ને કે ના ના એ તો થોડુંક ચાલે, તોય તે એ ભગવાન અને સંતને એ ગમતું નથી. ક્યારેક આપણે ગાફલાઈ કરીએ છીએ, બેદરકાર રહીએ છીએ. અને જો આળસ નહીં ને એ આળસ જ તે વ્યક્તિને જીવનમાં આગળ વધવા દેતી નથી. કે ના ના એ તો ચાલે. અને આ બધું આવું નાનું નાનું આપણે વિચારીએ ને એટલે એવા તો ભાઈ વચનો થોડાક ચાલે, તમ તાર મોટા મોટા વચનોનું આપણે પાલન કરવું જોઈએ. તો જો ખટકો આપણે રાખતા નથી એટલે આપણને સુખ આવતું નથી. જો ક્યારેક આપણે લોપાઈ જાય ને તો ખટકો રાખવીને આજ્ઞા લોપીએ ને
અને પ્રાયશ્ચિત કરીએ ને તો આપણે આજ્ઞા પાલનમાં દ્રઢ રહી શકાય. બાકી જો ગાફલાઈ ને આળસ ને પ્રમાદ હોય ને તો એમાં પાછું ભગવાન અને સંતનો રાજીપો વરસતો નથી. અને બીજા અમુકને કંઈક થોડુંક ક્ષણિક સુખ મળી જાય, થોડોક આનંદ મળી જાય ને એટલે આજ્ઞાનો લોપ કરી નાખે. જો તમે લસણ ડુંગળી જો, હિંગ જો, કંઈક બાર લગ્ન પ્રસંગમાં ગયા હોય અને સરસ મજાનું કાજુ મસાલાનું શાક બનાવ્યું હોય, ભૂંગળા બટેકા બનાવ્યા હોય પણ લસણવાળા, ભજીયા બનાવ્યા હોય મેથીના અને મરચાં ને મસ્તીનું લીલું ધાણા નાખીને, તો આપણને જો ખાવાનું મન થઈ જાય. એક ક્ષણિક સુખ માટે, એક ક્ષણિક આનંદ માટે. અને જો એ તાત્કાલિક આનંદ મળે, સુખ મળે, આમ વિષય ભોગવવા મળે, આ બધી લાલચ આપણે રાખીએ છીએ ને એ સત્પુરુષની આપણે એમાં આજ્ઞા આપણે લોપ નાખીએ છીએ. પણ જો યાદ રાખજો, એ જાજુ અને શાશ્વત સુખ એ આપણે ગુમાવવું પડે છે. એ પણ આપણને ત્યારે સમજાતું નથી. એક રાજા એ છે ને નિસંતાન પોતે હતો. એટલે પ્રધાને એને વાત કરી કે આ પ્રશ્ન છે, આગળ જતા શું થશે આ રાજ્યનું. એક તમે ચિંતા ન કરો, હું એક નવો એ રાજા ગોતી દઈશ તમને સારો એવો. અને રાજાએ ઢંઢેરો પીટેવ્યો અને શું કીધું, પ્રજાને વાત કરી કે જો જે પહેલો જે મારા મહેલ ઉપર સુધી આવશે ને તો એને મારી રાજગાદી સોંપીશ. અને રાજાએ તો રસ્તામાં નગર જે આમ કહેવાય ને કે નાચ ગાનની વ્યવસ્થા, મનોરંજનની, ભોજન ખાણી પીણી, સોના ચાંદી ઘરેણા, આ બધું ગોઠવી રાખેલું. તો બધાય લોકો તો એ સુખમાં અટવાઈ ગયા અને રાજગાદી લેવા માટે નીકળ્યા હતા ને વિસરાઈ ગયા બધાય. તે સાંજ પડી ગઈ ને છતાંય તે કોઈ રાજાના મહેલ સુધી કઈ પહોંચ્યું નહીં. પણ આ જ પ્રમાણે માણસ જો એ બસ અલ્પ સુખની અંદર એ લોભાઈ જાય છે, આજ્ઞા લોપે છે. પરંતુ એ વખતે આજ્ઞા પાલનથી થતું મોટું સુખ રહ્યું ને એ વિસરાઈ જાય છે. એટલે યાદ રાખજો કે અલ્પ સુખ સારું આગન્યા લોપે છે શ્રી હરિતણી, પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. તો આપણે પરમ સુખને પામવું છે, આપણે ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે. તો એના માટે જરૂરી છે કે ભગવાન અને સંતમાં એ આપણે ક્યારે પ્રતીતિ આવે કે જ્યારે આપણે આજ્ઞાનું પાલન કરીએ. તો જો આજે મકર સંક્રાંતિનો દિવસ છે તો ખાસ આપણે સૌ કોઈએ એ આપણે એક સંકલ્પ લેવાનો છે કે જેમ પતંગ ગમે તેટલી દૂર જાય, દોરી સાથે બાંધેલી હશે ને તો તમે શું કહેશો, પતંગ મારી છે, જો મારી ચગે છે. પણ દોરીથી કટ થઈ જાય ને કોઈ કાપ નાખે તો પતંગ તમારી તેમ કયો ન કયો. બસ તેવી જ રીતે એ આપણે છે ને ભગવાન સાથે એવું જોડાણ કરવાનું. આ નિયમો રહ્યા ને આજ્ઞા રહી ને એ દોરી છે, એ કટ કરી નાખીને તો ભગવાન આપણાથી કટ. બાકી આપણે ગમે તેટલા દૂર હશું આપણી નજીક જ છે, નજીક જ છે અને નજીક છે. તો ખાસ આપણે આ વચનામૃતની અંદર જે વાતો કરવામાં આવી છે ને એ અગત્યની અને મહત્વની છે. અને જો ભગવાન જેવો આનંદ લેવો હશે ને તો આપણે આ કરવું જ પડશે. અને ઘણા બધા એવા આપણને સ્વાભાવિક રીતે લાગે કે આ લોકમાં એક ક્ષણિક સુખ માટે, એક આમ સંબંધો સાચવવા માટે આપણે આજ્ઞાનો લોપ કરી નાખીએ છીએ. પણ વાસ્તવમાં આજ્ઞાનો લોપ કરવો જોઈએ નહીં. તમારે જેટલો પણ આનંદ લેવો હોય ને ભગવાન જેવો આનંદ, જો આ ક્ષણિકના લોકની અંદર તો કેવું છે, ક્ષણિક છે. બહુ કઈ સ્વાર્થ સાથે બધા જોડાયેલા છે. તો એનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પૂરું કામ. હું કોણ ને તું કોણ. એને જ્યાં સુધી પૈસા મળે, ખાવા પીવાનું મળે, હરવા ફરવાનું મળે ત્યાં સુધી તમારી પાસે રે. પણ આ ભગવાન સંત એવા નથી. ભગવાન અને સંત તો કાયમ તમારી પાસે રહે ને એવા છે. પણ એ ક્યારે રહેશે કે જ્યારે આપણે આવા આજ્ઞા પાલન કરીશું ને તો રહેશે, અન્યથા રહેશે નહીં. તો ખાસ આપણા જીવનની અંદર આ વચનામૃત જે કહે છે ને ગઢડા પ્રથમનું 34મું, ભગવાને કળ તો ચડાવી છે, એ કળ ઉતરશે જ નહીં. એટલે અનાયસપણે એ હેત નહીં કરવું હોય ને તોય થઈ જશે. કારણ કે ભગવાનની માયા છે. એ પતિ ને પત્નીમાં, પત્ની ને પતિમાં અને બંને થકી જે સંતાન થાય તો એ સંતાનમાં એટલું બધું હેત થઈ જાય. પણ જો આમાંથી બહાર આવવાનું છે, આ માયાના બંધનમાંથી બહાર આવવાનું છે અને ભગવાન અને સંતની એ કૃપા આપણા ઉપર ક્યારે થશે, જ્યારે આજ્ઞા પાલન થશે ને તો અવશ્ય થશે, થશે ને થશે.